કેમ છો વિદ્યાર્થી મિત્રો? બીએન વિરાણી સાયન્સ એકેડમીમાં આપનું સ્વાગત છે. હવે આમ સંબોધનની વાતો વધારે કરતો નથી અને જે આપણો મુખ્ય વિષય છે એની વાત સ્ટાર્ટ કરીએ. હાલ વેકેશનની પણ જાહેરાત થઈ ગઈ છે, પ્લસ ધોરણ 10 ની બોર્ડની એક્ઝામ લેવાની છે કે નથી લેવાની હજી આમ 100% કન્ફર્મ નથી. અમુક બોર્ડે જાહેરાત કરી દીધી છે, જેમ કે સીબીએસઈ, આઈસીએસઈ બોર્ડે કહી દીધું છે કે બોર્ડ એક્ઝામ લેવાની નથી, સ્કૂલ દ્વારા જે કંઈ માર્કશીટ બનશે એ માન્ય ગણાશે. પણ ગુજરાત બોર્ડની જાહેરાત અંદાજે 15 મે આસપાસ થવાની છે. તો હવે આ સમય દરમિયાન આપણે એક્ઝેક્ટલી કરવું શું? કારણ કે 10મા ધોરણની જો એક્ઝામ લેવાશે તો એક્ઝામ પછી તાત્કાલિક આપણે નિર્ણય લેવાનો વારો આવશે. તો અત્યારથી જો થોડુંક વિચારી રાખ્યું હોય કે આપણે શું કરવું જોઈએ તો આપણું પ્લાનિંગ સારી રીતે કરી શકીએ. હવે ધોરણ 10 પછી સાયન્સ જ શા માટે? કારણ કે મુખ્ય વાત એ છે કે 10મા ધોરણ પછી મુખ્ય બ્રાન્ચ આપણી પાસે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અને ડિપ્લોમા અને એક્સેટ્રા વગેરે વગેરે છે. આમાં દેખાય છે કે સાયન્સ અને બાકી બધું વગેરે વગેરે. તો આપણને ખબર હોવું જોઈએ કે આ બધામાં છે શું. હાલ જે પરિસ્થિતિ આપણે માર્કેટમાં જોઈ રહ્યા છીએ તો એમાં સ્પષ્ટ દેખાય છે કે મેડિકલ ફિલ્ડનો દબદબો છે, પ્લસ વર્ક ફ્રોમ હોમમાં આઈટી એન્જિનિયર નો પણ ખૂબ જ ક્રેઝ છે. 3G, 4G, 5G નું નામ સંભળાય છે. આગળ વધતા જશો એમ 6G, 7G, તમે ભણીને બહાર નીકળશો 10G સુધી પહોંચી ગયા છો. તો જે મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, ટીવી છે તો આ બધામાં જે સોફ્ટવેર બની રહ્યા છે તો એમાં આઈટી એન્જિનિયર અને સોફ્ટવેર એન્જિનિયરનો દબદબો છે, એટલે ખૂબ જ ક્રેઝ છે, ખૂબ જ ડિમાન્ડ છે. તો આ બધું જ સાયન્સ ભણીને જ થઈ શકાય એ તમને ખબર છે. તેમ છતાં તમને રિમાઇન્ડર આપી રહ્યો છું કે મેડિકલ ક્ષેત્ર, એન્જિનિયરિંગ ક્ષેત્ર. આ સિવાય એક સાયન્સ સ્લાઇડ આગળ લઈ જાઓ અને વાત તમને ક્લિયર કરી દઉં કે અગત્યની વાત શું છે. અત્યાર સુધી ધોરણ 12 કોમર્સ પાસ કરીને સીએ બનવા માટે બધા વિચારતા હતા, પણ આ વર્ષે ગવર્નમેન્ટે જે શિક્ષણમાં સુધારો બહાર પાડ્યો છે એમાં સીએ કરવા માટે 12 કોમર્સ જરૂરી નથી. ધોરણ 10 પછી પણ સીએ માટે તમે લોકો એલિજિબલ છો. એન્ડ ધીસ ઇઝ ઓફિશિયલ ન્યૂઝ, મેં બનાવેલા ન્યૂઝ નથી. તો આમ આપણી પાસે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ છે. તો હવે કોમર્સ માટે ખ્યાલ આવી ગયો કે હવે એની માટે શું કરવું કે ન કરવું એ મેં તમને અંદાજ આપી દીધો કે સીએ માટે કોમર્સ હતું, પણ હવે સીએ તો ધોરણ 10 પછી થાય છે. તો હવે એ લાઈનમાં ન જવું તમારે નક્કી કરવાનું. આર્ટ્સ અને ડિપ્લોમા પણ છે. ભાષામાં એક્સપર્ટ થવું હોય તો આર્ટ્સ લાઈન લેવાય, અને જે લોકોને ઝડપથી કેરિયર બનાવી અને બહુ મર્યાદિત કેરિયર બનાવી છે, લિમિટેડ ફિલ્ડમાં રહેવું છે, ડિપ્લોમા નોટ ડિગ્રી, તો એ ડિપ્લોમા એન્જિનિયર કરી શકે. સાયન્સ વાળો વ્યક્તિ હવે સીએ પણ કરી શકશે, પ્લસ સાયન્સ વાળો વ્યક્તિ આર્ટ્સની બધી જ લાઈનમાં એલિજિબલ છે. એટલે તમે 12 સાયન્સ પાસ કરો તો તમને BA માં એડમિશન મળે. જે 12 આર્ટ્સ પછી જેમાં એડમિશન મળે છે BA, બેચલર ઓફ આર્ટ્સ, એમાં 12 સાયન્સ કરેલા વ્યક્તિને એડમિશન મળે જ છે. એવું નથી કે આ વર્ષથી મળવાનું, એ મળે જ છે કાયમ માટે. તો સાયન્સ વાળો વ્યક્તિ સીએ કરી શકશે, આર્ટ્સમાં જઈ શકશે, પ્લસ ડિપ્લોમામાં તો જઈ જ શકે એની ટાઈમ. તો ધીસ ઇઝ કિંગ નાઉ. હવે આ રાજા છે. જ્યાં સુધી સીએ હતું ત્યાં સુધી એવું હતું કે કોમર્સ કરીને સીએ કરી નાખવું, પણ હવે સાયન્સનો ક્રેઝ ખૂબ રહેશે. એનું કારણ છે કે જ્યાં જોવો ત્યાં છાપામાં મોટા હેડિંગમાં સાયન્ટિસ્ટોની વાત હોય. ડોક્ટર અબ્દુલ કલામ આઝાદ આપણા મહાન વૈજ્ઞાનિક હતા, આપણા રાષ્ટ્રપતિ હતા. તો આ 12 સાયન્સ ભણીને જ સાયન્ટિસ્ટ થઈ શકાય. પ્લસ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષામાં શું પૂછાય? મેથેમેટિક્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, આ ત્રણેયમાં વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી માસ્ટર હોય છે. પ્લસ જનરલ નોલેજ પૂછાય, પણ એ તો વર્તમાનનું પૂછાય.
તો આજે વર્તમાનનું જનરલ નોલેજ છે એ તો સાયન્સ વાળાએ ક્લિયર કરવાનું છે, કોમર્સ વાળાએ, આર્ટ્સ વાળાએ બધાએ ક્લિયર કરવાનું છે. પ્લસ આ બંને જણાને મુશ્કેલી કઈ પડશે કે ગણિત અને રીઝનિંગ આવશે ને ત્યાં એ લોકો આ લોકો કરતા નબળા પડશે. કારણ કે 12 સાયન્સ દરમિયાન તમે જેડબલઈ અને નીટની એટલી બધી પ્રેક્ટિસ કરેલી હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ કેમ અપાય એ એક તમારી માટે ખૂબ જ સરળ બની ગયું હોય. જે પ્રેક્ટિસ આમાં થવાની નથી જો આપણે આ કોઈને નીચા નથી પાડવા, પણ વાસ્તવિકતા જે છે અત્યારના સમયની એ તમારી પાસે હોવી જોઈએ અને એ વાસ્તવિકતા તમને બતાવી રહ્યો છું. હા, સાયન્સમાં ભણેલા વ્યક્તિ કેટલાક 1 લાખમાંથી 5 પણ એવા હોય છે કે જે ઘરે બેકાર બેઠા હોય. એવા ઉદાહરણ મળશે કે ભાઈ પોતાનામાં સ્કિલ જ ન હોય, પોતાને કંઈ કામ જ ન કરવું હોય, બેઠા બેઠા જ કમાવું હોય તો એ કાંઈ ન કરી શકે. મહેનત તો બધી જગ્યાએ કરવાની છે, પણ એક છે કે આમાં ભણેલો વ્યક્તિ કોઈ જગ્યાએ પાછો પડતો નથી, એ હકીકત છે. તો સાયન્સમાં મેડિકલ એન્જિનિયરિંગ પ્લસ બીએસસી કરીને તમે કોઈ પણ વિષયમાં ડોક્ટરેટ પણ કરી શકો છો. મેથેમેટિક્સ હોય, ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય કે બાયોલોજી હોય, અને એમાં પણ તમારી કેરિયર બનાવી શકો છો. વધુમાં હજી એક વાત કહી દઉં, તમે આજે 10મું ધોરણ ભણ્યા, તમને ખ્યાલ હશે કે 10મા ધોરણમાં સૌથી વધારે ટ્યુશનમાં ફી કયા વિષયની હતી? ગણિત અને વિજ્ઞાન. તો એ ગણિત અને વિજ્ઞાન ભણાવવા વાળા શિક્ષકો 12 સાયન્સ કરીને બીએસસી એમએસસી કરી હોય ત્યારે જ ભણાવી શકે છે. તો જેનો ટ્રેન્ડ છે ઈ તરફ જવું જોઈએ ને. છેલ્લા 4 મહિનાના છાપા ચેક કરી લ્યો, કોઈ જગ્યાએ એમકોમ બીએડ કે એમએ બીએડ શિક્ષકની જરૂર છે એવી જાહેરાત રેર કેસમાં જોવા મળશે છેલ્લા 6 મહિનામાં. પણ એમએસસી બીએડ બીએસસી બીએડ શિક્ષકોની જરૂર છે એવી અઢળક જાહેરાતો તમને જોવા મળશે. હવે તમારે નક્કી કરવાનું કે ગુજરાત બોર્ડમાં જે 6 થી 7 લાખ વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં હોય છે એમાંથી 1 લાખ વિદ્યાર્થીઓ, અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહમાં જાય છે. ઈ પ્રવાહમાં તમારે જવું કે બાકીના બધા જાય છે એમાં જવું? કારણ કે એક જ કારણ છે કે આ વખતે જો 10માની એક્ઝામ લેવાશે તો એ 100% જેવું રિઝલ્ટ આવવાનું, અને નહીં લેવાય તો માસ પ્રમોશન છે. તો આમાં દરેક વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહની ઓપોર્ચ્યુનિટી મળી રહી છે કે જે 10મા ધોરણમાં પોતાની કાબેલિયત બતાવી નથી શક્યો એ આગળ જતા સાયન્સમાં જઈને પોતાની એબિલિટી પુરવાર કરી શકશે. આવા અઢળક ઉદાહરણ આપણી બીએન વિરાણી સાયન્સ એકેડેમીમાં ભણી અને પોતાની શ્રેષ્ઠ કેરિયર બનાવી હોય એવા બનેલા છે. એટલે હું કહી રહ્યો છું કે એને સાયન્સ જ ન કરવું હોય, એને 11-12 ભણવું જ ન હોય અને એનું કાઉન્સેલિંગ કરીને સાયન્સમાં અમે બેસાડ્યા અને ત્યારબાદ હીરા ઘસવાના બદલે સાયન્સ ભણી અને સાયન્ટિસ્ટો બન્યા છે. તો આ ફેઝમાંથી તમે જ્યારે પસાર થઈ રહ્યા છો તો તમારે નિર્ણય લેવાનો છે. આગળ વાત કરીએ કે હવે આપણે જો આ સાયન્સ ભણવું હોય તો શા માટે બીએન વિરાણી સાયન્સ એકેડેમીમાં જ ભણવું, એની હું વાત કરી રહ્યો છું. આ સ્લાઇડ આપણે જોઈ લીધી છે. એન્જિનિયરિંગના સ્કોપ મેં તમને ટૂંકમાં કીધું. એન્જિનિયર થવાય, પણ કેટલા એન્જિનિયર થઈ શકાય એના બધા નામ છે. એમાં કોમ્પ્યુટર અને આઈટી એનો દબદબો છે અત્યારે, એટલે સૌથી ઉપર મેં એના નામ રાખ્યા છે. પ્લસ જો 10મા ધોરણ પહેલા એટલે કે 9મા ધોરણ સુધી તમે એનસીસી માં હો તો તમારે આખું બંધ કરીને સાયન્સ લેવાય. તમારે એનસીસી ના શિક્ષકને પૂછી લેજો, પ્લસ તમારા 10મા ધોરણના ગણિત વિજ્ઞાનના શિક્ષકને પૂછી લેજો. એનસીસી ના 15 પોઈન્ટ નેવી અને આર્મી માં કાઉન્ટ થાય છે જો તમે 12 સાયન્સ એ ગ્રુપ સાથે પાસ કરીને નેવી અને આર્મી માં જવા માંગતા હો. તો આગળ હજી આવશે આપણા ઘણા બધા વિદ્યાર્થી નેવી અને આર્મી માં ગયા છે. તો આ બધી જ એન્જિનિયરિંગ ની બ્રાન્ચો છે. આ સિવાય અમુક રહી ગઈ હોય તો મને માફ કરજો, પણ ઓલમોસ્ટ બધી જ આવી ગઈ છે. આ જ રીતે બી ગ્રુપ રાખીએ તો મેડિકલ ક્ષેત્રે અત્યારે મેડિકલ ક્ષેત્રનો દબદબો છે. ભાઈ કોરોના આવ્યો પણ કોરોના કઈ વયો નથી જવાનો. 5 વર્ષ પછી બીજું કઈ આવવાનું જ છે. બીજી વસ્તુ, હાલ જે આપણો ખોરાક છે એ પ્રદૂષણ વાળો છે, આપણે જાણીએ છીએ. વાતાવરણ પણ પ્રદૂષિત છે એ જાણીએ છીએ. એટલે હવે લોકોને કાંઈક ને કાંઈક રોગ તો થવાના જ છે. એટલી બધી વસ્તીમાં ડોક્ટરોની તો ખૂબ જરૂર છે, પ્લસ નર્સિંગ સ્ટાફની પણ ખૂબ જરૂર છે. તો જેની જરૂર હોય ને એ લાઈનમાં જવાય તો આપણી કેરિયર સારી બને. હવે એ તમારે વિચારવાનું રહે કે ભાઈ સાયન્સમાં એ ગ્રુપ રાખવું, બી ગ્રુપ રાખવું, કારણ કે બંનેની જરૂર છે.
પણ સાયન્સ રખાય એવું નક્કી થાય છે અત્યારે. તો આ બધી મેડિકલની લાઈનો છે. નેક્સ્ટ આગળ વાત કરીએ બીએન વિરાણી સાયન્સ એકેડેમીમાં, જે આપણી સાયન્સ એકેડેમી છે, એમાં અભ્યાસ કરીને શ્રેષ્ઠ કારકિર્દી બનાવેલી હોય એવા વિદ્યાર્થીઓની જે વિગત છે તમારી સામે મૂકી રહ્યો છું. દીપ્તિબેન છે અત્યારે ભાવનગરમાં MBBS પૂરું કરીને અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં ઇન્ટર ડોક્ટર તરીકે કામ કરે છે. આ ત્રણેય ભાઈ બહેનો છે જેને આપણી સાયન્સ એકેડેમીમાં અભ્યાસ કરેલો છે. નેક્સ્ટ હેલીબેન, ઉત્પલભાઈ, હિતેશભાઈ, મહેશભાઈ બધા જ ડોક્ટર છે. નિલેશભાઈ, ઈશાબેન, ભાર્ગવભાઈ, વૈદિક એ બધા જ પોતાનું MBBS પૂરું કરી અને મેડિકલ ક્ષેત્રે અત્યારે કોરોનામાં તો રાત દિવસ મહેનત કરી રહ્યા છે એવું કહી શકાય. અમુક જો ભાઈ આ પ્રેઝન્ટેશનમાં મારી ભૂલ થાય તો મને માફ કરજો. અમુક વિદ્યાર્થીઓ કે જેમના ફોટોગ્રાફ્સ કે એની ડિટેલ નથી મોકલી શક્યા એને આમાં નથી લઈ શક્યા, કારણ કે અત્યાર સુધીમાં છેલ્લા 10 વર્ષમાં ઓછામાં ઓછા 200 થી 250 ડોક્ટરો વિરાણી સ્કૂલમાંથી બનેલા છે અને 500 થી 700 સારામાં સારી જગ્યાએ એન્જિનિયર બનેલા છે. પણ બધાને નથી આપણે લઈ શકતા, તો 2-3 કલાકનું પ્રેઝન્ટેશન થઈ જાય. તો જેનો કોન્ટેક્ટ થયો છે, જેની ડિટેલ આવેલી છે એને જ અહીં મૂકી રહ્યા છીએ. થોડા દિવસ પહેલા સુરતના દિવ્ય ભાસ્કરમાં એક બહુ મોટા અક્ષરે સમાચાર આવ્યા હતા. ડોક્ટર દીપાલી ઈકાણી, તો ડોક્ટર શબ્દ ન વપરાય, MBBS ની પહેલા વર્ષની વિદ્યાર્થીની છે એટલે, પણ ડોક્ટર જેવું જ કામ કરી રહી હતી. એ વિદ્યાર્થીની પણ બીએન વિરાણી સાયન્સ એકેડેમીમાં 2 વર્ષ પહેલા ભણીને બહાર નીકળેલી છે કે જેને સુરતમાં વાલી દીકરીનું સન્માનિત સર્ટિફિકેટ આપવામાં આવ્યું. પ્લસ ઘણી બધી સંસ્થાઓએ એની આ સેવા કરવાની ભાવના જોઈ અને અત્યારથી પગારની ઓફર કરી. ઘણા બધા એનજીઓ કે ભાઈ પહેલા વર્ષની વિદ્યાર્થીની અત્યારથી આવી સરસ સેવા કરે છે. તો આ બધા કામ તમે સાયન્સમાં હશો તો કરી શકશો. તમારે લોકોની સેવા કરવાનો શોખ હોય તો સાયન્સમાં હશો તો તમે કરી શકશો, કારણ કે બધા જ ફિલ્ડમાં તમે એક્સપર્ટ છો. તો નેક્સ્ટ આગળ એન્જિનિયરો, ઓકે સોરી, આ ડોક્ટરો એ જ રીતે એન્જિનિયરિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કારકિર્દી બનાવી રહ્યા હોય. ભૌતિક ગોયલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, EIL જે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની સંસ્થા છે. પ્લસ સરયુબેન, કિંજલબેન, દેવિકભાઈ હાલ ક્લાસ 2 ઓફિસર છે, ભવિષ્યમાં ક્લાસ 1 ઓફિસર બનશે. તો આ વાત જે હું તમને સ્પર્ધાત્મક પરીક્ષાની કરી રહ્યો હતો કે જેમાં ક્લાસ 3 અને ક્લાસ 4 તો એક્ઝામ તો સાયન્સ વાળા બહુ આરામથી ક્રેક કરી શકે. તો ક્લાસ 2 ઓફિસરો છે આ બધા જ. DGVCL માં છે, R&B રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં છે, નર્મદામાં છે સરયુબેન, ગિરવાનજી હાલ આર્મી ઓફિસર છે, રાહુલભાઈ નેવીમાં ઓફિસર છે, નારાયણસિંહ પણ આર્મીમાં છે. તો આ બધા વિદ્યાર્થીઓ NCC લઈ અને સાયન્સ રાખેલું હતું કે જેથી એ આમાં પોતાની કારકિર્દી બનાવી શક્યા છે. ધર્મેશભાઈ, સાગરભાઈ, નિલેશભાઈ હાલ આપણું INS એક સબમરીન સાઉથ આફ્રિકા બાજુ જઈ રહી છે, તો એ અત્યારે પોતાની ઓન ડ્યુટી છે. તો આ રીતે બધા ત્રણેય વિદ્યાર્થીઓ આપણે ત્યાં ભણીને નેવીમાં ગયા છે. આ બધા જ એન્જિનિયરો જે શ્રેષ્ઠ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે, જેમ કે અહીંયા બધી કોલેજના નામ લખ્યા છે. સુરતની SVNIT, નિરમા યુનિવર્સિટી, ધીરુભાઈ અંબાણી, વડોદરાની MS યુનિવર્સિટી. તો આ બધી બેસ્ટ યુનિવર્સિટીઓ ગણાય. એમાં બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહેલા છે અથવા કેટલાક અભ્યાસ કરીને પોતાની કેરિયર શ્રેષ્ઠ બનાવી ચૂકેલા છે. એની આ યાદી છે. એ જ રીતે આ બધા જ વિદ્યાર્થીઓ હાલ મેડિકલ કોલેજમાં કોઈક ને કોઈક જગ્યાએ અભ્યાસ કરી રહ્યા છે તેની વિગત છે. તો આમ આ સાયન્સ એકેડેમી આટલા બધા વિદ્યાર્થીઓનું પ્રોડક્શન બેસ્ટ જગ્યાએ કરેલું છે. અને જો તમે પણ તમારી શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા માંગતા હો તો બીએન વિરાણી સાયન્સ એકેડેમીમાં આવી શકાય છે અને તમારું એડમિશન લઈ શકાય છે. હવે આગળ શું પ્રક્રિયા કરવાની છે સમજો. અત્યારે 10મા ધોરણની એક્ઝામનું નક્કી નથી. જો 15 મે
ચુકાદો આવી જશે કે એક્ઝામ પોસ્ટપોન કેન્સલ થઈ તો 20 મે થી આપણું શૈક્ષણિક કાર્ય સ્ટાર્ટ થશે. જો ગવર્મેન્ટની ગાઈડલાઈન હશે તો ઓનલાઈન જ રહેશે હાલ, અને ધીરે ધીરે જે ઓફલાઈન તો ઓફલાઈન પછી સમય પ્રમાણે શરૂ થઈ જશે. જો 10મા ધોરણની એક્ઝામ લેવાની હશે તો એક્ઝામ પછી આપણું શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થશે. આપણી 2 વર્ષની ફી 1,20,000 રૂપિયા છે, એટલે કે 1 વર્ષની 60,000. પણ આપણા ટ્રસ્ટીઓ, આપણા સંસ્થાના સંચાલકો આમાં પણ રાહત આપે છે. સ્પેશિયલ દીકરીઓને એમની ફી 2 વર્ષની ફક્ત 1 લાખ રૂપિયા છે. હવે ફી આખા ભાવનગરમાં નહીં પણ ગુજરાતમાં આપણી એકેડમીની સૌથી ઓછી છે. એનું એક જ કારણ છે કે આ સંસ્થાના સ્થાપકો, સંચાલકો એક સેવા કરવાની ભાવનાથી આ સંસ્થા ચલાવે છે, એટલા માટે. બીજી સંસ્થામાં આપણે એની ક્રિટિસાઇઝ નથી કરતા, પણ શું હોય છે તમને ખબર હોવી જોઈએ કે 1,20,000 રૂપિયા ફેકલ્ટીની ફી હોય, 1,20,000 પોતાના ટ્રસ્ટીઓ કે સંસ્થાના સંચાલકોની ફી હોય, એટલે કુલ મળીને 2.5 લાખ રૂપિયા ફી લેતા હોય છે. પણ અહીંયા સ્પષ્ટપણે સંસ્થાના માલિકોએ, સ્થાપકોએ, સંચાલકોએ કહી દીધું છે કે રૂપિયાની જરૂર હોય તો અમે આપશું, પણ અમારે એક પણ રૂપિયો જોઈતો નથી. એટલે જે જરૂરી છે, જે વિદ્યાર્થીઓ માટે જે ખર્ચ થાય છે એટલા જ રૂપિયા લેવામાં આવે છે. બાકી આપણી એકેડમી પણ 2.5 લાખ 3 લાખ ફી લઈ શકે એમ છે. એવું ન માનતા કે ફી ઓછી છે એટલે એનું કારણ અલગ અલગ હોઈ શકે, પણ આ એક જ કારણ છે. અને દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે 1 વર્ષની 50,000 અને ભાઈઓની 1 વર્ષની 60,000, એટલે કે દીકરીઓની 2 વર્ષની 1 લાખ રૂપિયા અને ભાઈઓની 1,20,000 રૂપિયા. એડમિશન કન્ફર્મ કરાવવા માટે અત્યારે તમારે હાલ 10,000 રૂપિયા ભરવાના છે, અને પછી દર 2 મહિને 10 ભરવાના છે, એક સાથે ફી ભરવાની નથી. એનું કારણ છે કે આ સમય થોડોક અઘરો છે, વાલીઓ પણ મુશ્કેલીમાં છે, અમે જાણીએ છીએ. હાલ તો કોઈક સગાવાલા બધા બીમાર હશે, એની દોડાદોડીમાં તમે હશો, એ પણ ખ્યાલ છે. અને ફાઇનાન્શિયલી પણ ક્રાઇસિસ છે. આવક ધંધા, નોકરી ધંધા બધું જ ડિસ્ટર્બ થયેલું છે. હવે હાલ બીએન વિરાણીમાં જે 10મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા હોય એ વિદ્યાર્થીઓને જ એડમિશન એટલે કે પ્રવેશ અમે આપવાના છીએ. 180 સીટ છે, અંદાજિત 90 જેટલા વિદ્યાર્થીઓ કન્ફર્મેશન આપી ચૂકેલા છે. હજી 90 થી 95 વિદ્યાર્થીઓના કન્ફર્મેશન બાકી છે. વિરાણી સ્કૂલના વિદ્યાર્થીએ ફક્ત ફોર્મ ઉપર કન્ફર્મેશન આપવાનું રહેશે કે અમારી માટે સાયન્સની સીટ રિઝર્વ રાખવાની છે, અમે 10 થી 15 દિવસમાં આવીને 10,000 રૂપિયા જમા કરાવી આપશું. એ લોકોએ દોડાદોડી કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અત્યારે જો કોઈ ઘરમાં બીમાર હોય તો એમાં સમય આપવો પડે, પ્લસ બહાર નીકળવું એવું ઇમરજન્સીમાં કોઈ હિતાવહ છે નહીં, એટલે કોઈ એવી સલાહ નથી કે તાત્કાલિક તમારે સ્કૂલે આવી જવું. પણ તમને આખી સિસ્ટમ કહી રહ્યો છું. એનું કારણ છે કે સાયન્સમાં 180 સીટમાં એવું થવાનું છે કે બધા જો પાસ થઈ જ જવાના છે, નક્કી છે. એક્ઝામ લેવાશે તો 100%, નહીં લેવાય તો 100%. તો 300 વિદ્યાર્થીની આપણી 10મા ધોરણની સંખ્યા છે, એમાંથી લેવાના છે 180. તો જેને ન લેવું હોય એની પછીના વિદ્યાર્થીને આપણે તક આપી શકીએ, એટલા માટેની આ વાત છે. તો તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકાય બને એટલું વહેલું, અને એની માટે ફી ભરવી જરૂરી નથી. સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક ફોર્મનું કન્ફર્મેશન જરૂરી છે, એટલે તમારી સીટ બુક થઈ જાય. અને પછી વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓને 1 2 3 રિમાઇન્ડર આપ્યા પછી સાયન્સમાં એડમિશન લેવા માંગતા ન હોય તો જે સીટ વધશે એને બીજી સ્કૂલના વિદ્યાર્થીઓને એડમિશન આપીને ભરવામાં આવશે. પણ પહેલા આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે. તો આખી સિસ્ટમ તમને સમજાઈ ગઈ છે. તો બરાબર આ વિડીયો જુઓ. કાંઈ મુશ્કેલી હોય કે ડાઉટ હોય તો તમે ફોનથી ટેલિફોનિક સંપર્ક કરી શકો છો. અહીંયા સ્કૂલના બધા જ કોન્ટેક્ટ નંબર તમારી સામે છે. તો હું મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ.